નમસ્તે બધા વાલા ગ્રાહક મિત્રોને, આપણા લાઈવની અંદર જોડાઈ જાઓ. ઘણી બધી વેરાયટીઓ આવી ગઈ છે, તમને બતાવી દઈએ. આપણું લાઈવ યુટ્યુબની અંદર પોસ્ટ થાય છે. યુટ્યુબની અંદર ફૂલ્લી ક્લિયરિટી વાળી જોવું હોય તો યુટ્યુબની અંદર જઈને જોઈ શકો છો. જેન્ટ્સમાં બી બહુ બધી વેરાયટી આવી ગઈ છે. દિવાળીની શોપિંગ જે લોકોને બાકી હોય, ટી શર્ટથી લઈને નાના બચ્ચાઓથી લઈને કોઈ પણ વેરાયટીઓ ગાર્મેન્ટને લગતી ટી શર્ટ, હોજરી તમામ વેરાયટીઓ આપણા પાસે અવેલેબલ છે અને પૂરેપૂરા લોડેડ સ્ટોક સાથે. અને હોલસેલરો હોય જેણે સ્ટોક તો ઘણા બધા આવીને લગાવી દીધો છે, પણ જે પણ હજી મિત્રો બાકી રહી ગયા હોય સ્ટોક લગાવવાનો, દિવાળીની તૈયારીમાં કંઈ થોડું ઘટતું વધતું હોય, એ પણ પૂરેપૂરા લોડેડ સ્ટોક સાથે બેસી જજો. કેમ કે છેલ્લા એન્ડના સમયે અમે પણ તમને કઈ રીતે હેન્ડલ કરશું, જવાબ આપશું. અને તમારા હોલસેલના પાર્સલ કઈ રીતે ડિટેન થશે એ પણ મુશ્કેલ થવું જણાય છે આજથી જ. હજી અમારે બધાને જમવાનું બધાને બાકી છે અને હવે જમવાનું બધાને રોજે 2 વાગ્યા પછી રાતના રહે. એટલે એ હિસાબે તમે હવે મિત્રો સમજી જાઓ કે હોલસેલના અને રિટેલનું કવડું લોડિંગ હવે ચાલુ થવાનું હશે અને થઈ ચૂક્યું છે. તો હવે આવનારા જે 10 થી 12 દિવસ છે એ ફૂલ ટ્રાફિક અને ફૂલ રસ, મતલબ ઘણા અમદાવાદ વાળા હોય તો રસ કે, સુરત વાળા હોય તો ટ્રાફિક કે, એવી રીતે બધા કે. અને ઘણા લોકો શું કહેવાય ક્રાઉડ કે, બધા અલગ અલગ રીતે અલગ અલગ બોલે. તો ક્રાઉડ ફૂલે ફૂલ એવો જણાવવા લાગ્યો છે. તો એ હિસાબે જે લોકો ટ્રાફિકમાં શોપિંગ કરવા નથી માંગતા અને અગાઉ શોપિંગ કરવા માંગો છો તો હજી એટલું બધું ટ્રાફિક લાગતું નથી. જે છેલ્લા એન્ડના દિવસોની અંદર થશે એવું અત્યારે હજુ બહુ ઓછું હોય. તો વહેલા તે પહેલાના ધોરણે આવીને તમારું જે કલેક્શન છે એ કલેક્ટ કરી જાજો. આજે પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને ઘણી બધી વેરાયટી બતાવી દઉં. અને બધા નામ જુઓ લાઈનમાં ગોઠવાઈ ગયા છે. જમવાનું બધાને બિચારોને એને બાકી છે એટલે રાતે 12 તો કમ્પ્લીટ અમે રોજે 12 વાગ્યા પછી જમવાનું હોય, પણ હવે લગભગ 2 વાગ્યા પછી. અને આજે બી ઘણી પાર્ટીઓના હોલસેલના પાર્સલ ડિસ્પેચ કરવાના રહી ગયા છે. હવે કાલ સવારે મોર્નિંગમાં કરીશું. હોલસેલ વાળા હોય એ અગાઉ તૈયારી કરીને રાખજો, કેમ કે છેલ્લા દિવસોની અંદર તમારા પાર્સલ નીકળવા મુશ્કેલ થશે. અને કુરિયર વાળા હોય, સિંગલ ડબલ પીસ ઓર્ડર કરવા વાળા હોય, જે લોકો બહાર રહેતા હોય, ગુજરાત બહાર હોય, અત્યારે જ ઓર્ડર કરી દેજો. કેમ કે ગુજરાતની બહારની બોર્ડરથી પાર્સલ ડિટેન થતા વાર લાગે. યુપી બિહાર વાળા હોય, કોઈ પણ હોય, જે ઘણી જગ્યાએથી ઓર્ડર આવે છે એ લોકો પણ અગાઉ વહેલી તકે ઓર્ડર બુક કરી લેજો. પ્લસ જે આઉટ કન્ટ્રી છે, જેમ કે અત્યારે આપણે આઉટ કન્ટ્રીથી બી ઓર્ડર આવતા હોય, યુકે, લંડન, એ બી વહેલી તકે ઓર્ડર બુક કરાવી લેજો. અને ઘણા આપણા નિયર ડિયર દેશવાળા જેમ કે નેપાળવાળા ને બધા છે, એ ત્યાંથી બી ઘણા બધા લોકોનું શું કહેવાય, આપણી ભાષા તો કઈ રીતે સમજતા મારો રામ જાણે, પણ ત્યાંથી ઓર્ડર આવે છે. ત્યાં આપણા વાળા રહેતા હોય કે ન રહેતા હોય, પણ એ લોકોને નમ્ર નિવેદન સાથે જણાવી દઉં. આજે બી 2-3 ફોન કોલ નેપાળના આજુબાજુ નેપાળમાંથી જ હતા ને ભાઈ, એ સાઈડના હતા મિત્રો, તો એ લોકોને પણ જણાવી દઉં. 7 દિવસનો મેક્સિમમ સમય હોય તમારો, એટલું બહાર રહેતા હોય, બહુ દૂર થાય, એટલે 7 દિવસની અંદર તમારું પાર્સલ જે પહોંચતું હોય તો પછી દિવાળી પછી જે પૂગે એના કરતાં બેટર છે તમે અત્યારે ઓર્ડર નાખી દો તો દિવાળી પહેલા તમારા હાથમાં આવી જાય અને તમને તમારું પાર્સલ મળી જાય. કેમ કે હવે એના 2 થી 3 દિવસ તમે ઓર્ડર કરશો ને તો જ તમને દિવાળી પહેલા મળશે એ બધા પાર્સલ. એ પહેલા તમને પોસિબલ નહીં થાય કે પાર્સલ તમને મળી જાય. એના માટે હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર થોડી વેરાયટી બતાવી દઈએ. ભાઈ પાથરવાનું ચાલુ કરી દો, 1-2 વેરાયટીઓ એટલે બધી બતાવી દઈ. ચાલો પહેલેથી ચાલુ કરો, પહેલેથી ગમે ત્યાંથી એક જગ્યાએથી ચાલુ કરો. કોઈ વેરાયટી બાકી નથી રાખવાના, બધી વેરાયટી તમને બતાવવાના છે. અને બધા વ્યવસ્થિત કલર કોન્સેપ્ટ સાથે ને એક પીસ ઓપન કર્યા સાથે. અને ભાઈ એક પીસ જે ખુલે એનો તું ફોટો વગેરે ક્લિક કરતો છે ચેનલમાં નાખવા માટે. ઓકે, એક બીજો ફોન લઈ લે, જોઈ લો. પેલા એક વેરાયટી આવી ગઈ છે, ઘણા સમય પહેલા એક ઠંડી બ્રેશર આવતી, એ બ્રેશર ફરી વખત રિસ્ટોક થઈ ગઈ છે. અને ત્યારે ફૂલ આનો રિસ્પોન્સ આવ્યો હતો, એ પછી ઘણા સમય પછી જોવા મળે છે માર્કેટમાં. જુઓ આ ટાઈપની વેરાયટી આવે અને બેક સાઈડનો લુક જુઓ, આ ટાઈપનો લુક રહેશે. અને અંદરનું જે પેડ છે ને એકદમ સોફ્ટ અને નરમ. અને બીજું એમાં પેડ જે છે ને પલટાવીને તમને બતાવું, આ પેડ એમાં જોઈન્ટ પેડ છે. જુઓ આખી જોઈન્ટ પેડેડ વેરાયટી રહેવાની છે. અને એકદમ ઠંડી બ્રેશર, મતલબ કે આનું નામ જ ઠંડી બ્રાના નામથી નાની રીલ મૂકેલી હતી. ફૂલ રિસ્પોન્સ આવ્યો હતો. સ્ક્રીનશોટ પ્રોપર મિત્રો પાડજો. જે લાઈવમાં બેક પાછળથી જોડાતા હોય એ પૂરેપૂરું લાઈવ જોઈ લેજો. પોસ્ટ યુટ્યુબમાં થશે અને આપણે આખે શું કહેવાય ઇન્સ્ટાગ્રામની અંદર પણ થશે. ઠીક છે, તો જોઈ લો વેરાયટી. જો પ્રીમિયમ પીસ રહેવાની છે. ઓફર મૂકો કાક
આજે પણ ઓફર છે, ધીરે ધીરે આગે આગે દેખતે હોતા હે ક્યાં, ઠીક હે, જોતા જાઓ, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જો આ વેરાયટી છે, હવે એમાં કલર બતાવી દઉં, જોઈ લો. એમાં ને એમાં રેડ કલર અવેલેબલ છે. વેરાયટી સારી છે, ઓર્ડર બુક કરી દેજો, મસ્ત વેરાયટી છે. જો ઠંડો પ્રોફેશનલ વેરાયટી એક નંબર. અને બેક સાઈડ નો લુક જુઓ, અને સ્ટ્રીપ વાળી રહેવાની છે, એટલે એડજસ્ટ કરવી હોય ને તમારે તો પણ થશે. પછી એમાં રહેવાનો છે બ્લેક કલર. હવે હું તમને કેમેરો પલટાવીને બતાવી દઉં કેવા કેવા કલર અને કેવો કેવો કોન્સેપ્ટ રહેવાનો છે. જોઈ લો, લુક જોઈ લેજો, જબરજસ્ત છે. સ્ક્રીનશોટ પાડી લો. વેરાયટી જો સુપર વેરાયટી છે. અંદરનું પેડ તમને બતાવી દો હમણાં. પાડી લે ભાઈ, ફોટો પેલા ક્લિક કરી લે તું. થઈ ગયો. હવે અંદરનું પેડ જુઓ તમે, લુક આ પેડ રહેવાનું છે, અને અંદરના ભાગથી જોઈન્ટ પેડેડ વાળી વેરાયટી છે. જોઈ લો. અને કોટન કરતાંય સારું અલગ ફેબ્રિક છે. કોટનથી ની પ્રીમિયમ વેરાયટી, કોટન હોસજેરી બધું લગભગ આની અંદર મિક્સ કપડું છે, પણ છે ઇમ્પોર્ટેડ વેરાયટી અને સારી વેરાયટી છે. કોટન નેક વાળી આ ટાઈપના કલર કોન્સેપ્ટ છે, ને 4 કલર રહેશે. તો ઓનલાઈન ઓર્ડર બુક કરવો હોય બુક કરી દેજો. હવે તમને બીજી વેરાયટી બતાવી દઉં કઈ ટાઈપની રહેવાની છે. એક નેટ વાળી બ્રેશિયર આવી છે, અને કલર બી એમાં બહુ બધા છે, અને સાઇઝ કઈ કઈ છે ભાઈ સાથે સાથે કહેતા જાજો, ઠીક છે. જે પણ પીસ ગમે એનો ફોટો વગેરે પાડજો, અને સ્ક્રીનશોટ પ્રોપર પાડીને અમારા વોટ્સઅપની અંદર મોકલી આપજો, જેથી કરીને તમારો ઓનલાઈન ઓર્ડર બુક થાય. પપ્પા બંધ કરો તો ઓલું બંધ કરો ને, યુટ્યુબમાં મૂકશું કોપીરાઇટ આવશે. જોઈ લો, એક નંબર વેરાયટી. પછી સાઈડથી ને પણ આવી રીતે ક્રોસની અંદર રહેવાની છે, અને જબરજસ્ત નેકનું ફોર્મ રહેવાનું છે. અને બેલ્ટ જો એકદમ ફેબ્રિક વાળો બેલ્ટ રહેવાનો છે, અને સ્ટ્રીપ તમારે નાના મોટી કરવી હોય ને તો પણ કરી શકો એવી જબરજસ્ત વેરાયટી છે. હવે આના કલર કોન્સેપ્ટ બતાવી દઉં. અને ફિક્સ પેડ વાળી વેરાયટી છે, એકદમ ફિક્સ પેડની અંદર રહેશે, અને હાલ ટ્રેન્ડિંગ વેરાયટી છે. બરાબર જોતા જાજો, સ્ક્રીનશોટ પાડતા જાજો. હવે આમાં જે પણ કલર આવે છે ને કલર તમને બતાવી દઉં. હારે તારે મ્યુઝિક વાળી ઉતારવાનું હોય તો ઉતાર લેતો થજો કાલે મૂકવા માટે. પછી એમાં ને એમાં રહેશે એક સ્કિન કલર. સ્કિન કલરનો લુક એ જુઓ, બધી 1 બાય 1 ઓપન કરીને તમને બતાવીશ, જોતા જાજો. પછી રહેવાનો છે કે એમાં ને એમાં જો ચોકલેટ કોફી કલર, ફિક્સ પેડની અંદર વેરાયટી, અને હૂકનું સેગમેન્ટ એ સુપર છે. જો હૂક બી સારા છે. સાઇઝ કઈ કઈ છે પહેલા આમાં? એસ સાઇઝથી લઈને XXL સુધીની તમામ સાઇઝ મળી જશે. એક એમાં ને એમાં બ્લેક કલર એ રહેશે જો, અને એ પણ ફિક્સ પેડેડ વેરાયટી. હવે હું તમને બતાવી દઉં બેક સાઈડથી જો લુક. આ એમના કલર કોન્સેપ્ટ રહેવાના છે. તો જે પણ કલર ગમે એનો પ્રોપર સ્ક્રીનશોટ પાડજો, એટલે તમને વધારે વ્યવસ્થિત સમજવામાં આસાની પડે. જો ઇમ્પોર્ટેડ વેરાયટી છે, અને સાઈડથી નેટ રહેવાનું છે, નેટનું ફોર્મ રહેશે. થઈ ગયું. નેટ પ્રોબ્લેમ છે કે શું છે? બીજી વેરાયટી લાવ તું. આ કેમ થયું? આ શું છે? હા, તું સાઈડ બેઝ કર ને, મને તું તો વેરાયટી આપ. બધા અલગ અલગ એંગલથી તમને બતાવો એટલે વધારે મજા આવે. રેડી ને? જોતા જાજો. અમારા કેમેરામેન શૂટિંગ લે છે અરે. લાઈવ ને ભાઈ, તું ક્યાં જશે? જો એક આ પેન્ટીમાં વેરાયટી છે, સુપર સોફ્ટ, વેલીના કંપનીની બ્રાન્ડેડ વેરાયટી છે. સ્ક્રીનશોટ પાડજો. આમાં ઘણા કસ્ટમર વેઇટિંગમાં હતા, તો સ્ક્રીનશોટ પ્રોપર બતાવશો ને તો શું થોડુંક અમારા ટાબરિયાઓને સમજવામાં આસાની પડશે, જેથી કરીને તમે આવો ને દુકાને તો તમારે વાટે ન રહેવું પડે, ફટાફટ તમને વસ્તુ મળી જાય ને કલેક્શન તમારું કલેક્ટ થઈ જાય એવી વેરાયટી. અને ફ્લેક્સિબલ રહેવાની છે ને, એકદમ સોફ્ટ અને નરમ ફેબ્રિક રહેશે. અને 3 પીસનો કોમ્બો સેટ ફિક્સ રહેશે. સાઇઝ રહેશે M થી લઈને તમને એમાં XXL સુધીની તમામ સાઇઝ મળી જશે. અને બધા કલર કોન્સેપ્ટ જોઈ લેજો. શું કરે છો? જો આ બધા એના કલર કોન્સેપ્ટ રહેવાના છે. સ્ક્રીનશોટ પ્રોપર પાડજો. સારી વેરાયટી આવી ગઈ છે, અને મસ્ત વેરાયટી, ટ્રેન્ડિંગ વેરાયટી છે. હું તમને આખા પીસ બધા ખોલીને તમને કલરનું થોડુંક સિલેક્શન કરાવીને બતાવી દઉં કેવી વેરાયટી રહેવાની છે ને. તમને પાછળ સ્ક્રીનશોટ પડાય ને એવી રીતે આસાનીથી સમજાવીને બતાવી દઉં. જોઈ લો.
આ ટાઈપનું વેરાયટી રહેશે. સ્ક્રીનશોટ લગાવી લો. જો સુપર વેરાયટી છે. જો એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેશે. કોરનો ભાગ નહીં આવે. ઇન્ફેક્શન સાઈડ ઇફેક્ટ વસ્તુ નહીં થાય. મસ્ત વેરાયટી છે. ટ્રેન્ડિંગ વેરાયટી રહેવાની છે. ચાલ ભાઈ બીજી વેરાયટી લે. શું કરશો તું? એ રહેવા દે ને. આ જો અમારી ભત્રીજી છે. શું કરે? એ બંધ થઈ જાય ને થોડું ચાલુ રે. હા હા હા. હાય હેલો કેતો. હાય કેતો. લે ને. ઓય હાય કેતો. લાવ ભાઈ વેરાયટી પાછો. હાલે તું કેમેરો પકડ. હાલે અહીંયા આવી જા. કઈ જગ્યાએ? અહીંયા રાખ. એક વેરાયટી જો ફિક્સ પેડેડ વેરાયટી રહી છે અને જબરજસ્ત સ્લીપ આવી ગઈ છે અને નેક વાળી વેરાયટી અને બેક સાઈડ નો લુક જુઓ. લુકમાં સુપર રહેવાની છે. આખી પેક નેક વાળી વેરાયટી અને સ્લીપ છે ઠંડી. જોઈ લો એનો લુક છે. અને ફ્લેક્સિબલ જોવી તમારે, ખાલી ફ્લેક્સિબલ કેવી થાય એ જોજો. એવી સ્ટ્રેચેબલ ફેબ્રિક રહેવાની છે અને બહુ બધામાં કલર રેન્જ છે. જોજો કલર રેન્જ બતાવી દો. એક રહેશે બેબી પિંક કલર, પછી એમાં ને એમાં રહેશે બધા આઈસ્ક્રીમ કલરના ચાર્ટમાં કલર રહેવાના છે. બેબી પિંક કલર છે, પછી ઓફ વ્હાઇટ ટાઈપના કલર છે, શેડેડ વ્હાઇટ ટાઈપના, બદામી પિસ્તા કલર, આ ટાઈપના બહુ જબરજસ્ત કલર રેન્જ છે ને. બધા કલર અલગ અલગ છે તો સ્ક્રીનશોટ પ્રોપર પાડજો જેથી કરીને તમને ઓનલાઈન ઓર્ડર બુક કરવામાં સરળતા અને આસાની રહે. નીચેનો બેલ્ટ જો એકદમ જબરજસ્ત છે. ફેન્સી વાળો બેલ્ટ રહેવાનો છે. અંદર રહેવાનો બેલ્ટ રે. શું બંધ થાય છે? એ ભલે થઈ ગયું, થઈ જવા દે. જો વેરાયટી નીચેનો બેલ્ટ છે ને જબરજસ્ત છે. નેટનો થોડોક પ્રોબ્લેમ ઇસ્યુ આવી ગયો તો હવે જે કે નહીં આવે. ભાઈ તારામાં લાઈવ ખોલ તો બરાબર બતાવે છે કે? અને અંદરનું જે પેડ છે ને ફિક્સ પેડ વાળી વેરાયટી છે અને થિક નેક વાળી વેરાયટી છે. જો પેડનું ફોર્મેટ એકદમ ફિક્સ રહેવાનું છે. સુપર વેરાયટી રહેવાની છે. જે પણ ગમે એનો સ્ક્રીનશોટ વગેરે પાડજો ને અમારા ઓનલાઈન ઓર્ડરની અંદર તમારો ઓર્ડર બુક કરાવી દેજો. કુલ વેરાયટી છે જબરજસ્ત. જો અમારા તોય નેટમાં થોડોક ઇસ્યુ છે ભાઈ. એકાદો તો રે ભાઈ અહીંયા. પછી ભાઈ વિજયભાઈ તું કેમેરો પકડવામાં આવી જા. વિજય હાલે કેમેરો પકડવામાં. આગળથી આ બધું હટાવતું ના બતાવો. એને રેવા દે. અહીંયા મારે બતાવવું છે. તો ખુરશી બેસી જા. અહીંયા બેસી જા. બેસી જા. હાલો જો વેરાયટી જોઈતા જો જબરદસ્ત વેરાયટી આવી રીતની બાઉન્સ પેકિંગમાં રહેશે અને એક નંબર વેરાયટીઓ બધી આવી ગઈ છે. નાનો બેક સાઈડનો પેલા લુક જોઈ લો. એકદમ ફેન્સી લુક જે કેરી કરતા હોય ને એના માટે સુપર અને હિટ વેરાયટી છે ને. ક્રોસ ટાઈપનો આ સાઈડથી આમ બે પટ્ટાની અંદર ક્રોસ અને નીચેથી સપોર્ટ વાળી વેરાયટી અને એ પણ ફ્લેક્સિબલ છે. જો આ બી આખી ફ્લેક્સિબલ રહેવાની છે ને. અંદરનું જે પેડ છે ને એકદમ સોફ્ટ અને નરમ પેડમાં રહેવાની છે વેરાયટી. અને તમારે નાના મોટી પણ કરવી ને એડજસ્ટેબલ કરવી ને તો પણ અહીંયાથી થશે. જો એક નંબર વેરાયટી રહેવાની છે. સ્ક્રીનશોટ પ્રોપર પાડજો. હોલસેલ વાળા હોય ને હોલસેલમાં વેચતા હોય એના માટે જોઈને તોય મળી જશે. આ બધાના કલર કોન્સેપ્ટ રહેવાના છે. બધા યુનિક કલર છે. જોતા જાજો. આવી રીતના પાઉચ પેકિંગ આવે. કલર એ તમને બધા ખોલીને બતાવી દઉં જેથી કરીને સ્ક્રીનશોટ વગેરે પાડવાનું તમને સરળતા અને આસાની રહે. એમાં મેં બ્લેક કલર એ અવેલેબલ છે. પછી પિસ્તા કલર એ અવેલેબલ છે. આ ટાઈપના 5-6 જેવા કલર રેન્જ આવે છે. તો પ્રોપરલી સ્ક્રીનશોટ પાડજો અને અમારા વોટ્સઅપની અંદર મોકલી આપજો. બેક સાઈડથી લુકમાં જબરદસ્ત છે. જો ફેન્સી વેરાયટી છે. પૂરેપૂરી ફ્લેક્સિબલ વેરાયટી રહેવાની છે અને ઠંડી બ્રેશરની અંદર જ તમને પતલી પટ્ટીનો કોન્સેપ્ટ છે ને પાછળથી ટીનેજર ફેન્સી વેરાયટી રહેવાની છે. જો લુક જોઈ લો ખાલી. આ બધાના કલર કોન્સેપ્ટ છે. તો સ્ક્રીનશોટ પાડજો અને અમારા ઓનલાઈન ઓર્ડરમાં બુક કરાવજો. આ મારી ભત્રીજી છે. તો ઘડી કામ ભાઈ જા દાદા પાસે જા. દાદા છે બહાર જા. મૂકે
પછી આ વેરાયટી વાસુ બતાવી હતી કે નહીં? અહીં આવી જાવ ભાઈ વિજય બા, અહીં આવી જાવ. આ વેરાયટી પૂછ થઈ ગયું. કનેક્ટિંગ બતાવે હે? કનેક્ટિંગ બતાવે છે કે પૂર્ટ થઈ ગયું હતું એકવાર હમણાં. હવે થઈ ગયું? હવે રેડી ચાલે. ઓકે ને? થઈ ગયું થઈ ગયું ને? તો વાંધો નહીં. જો તો રહી એકાદ હું બોલ્યા કરી આગળ હશે નહીં. જોઈ લો અને સ્ક્રીનશોટ પાડો. સ્માઈલી પર આવી ગઈ છે. આનું નામ છે ઈ સ્માઈલી. કેવું? ઈ સ્માઈલી. ઈ સ્માઈલી એટલે ઉસ સાઇડ્સ વાળી સ્માઈલી એકચ્યુઅલી. હવે અંદરનું ફોર્મ જો પહેલા તો જબરદસ્ત કપની અંદર આ ટાઈપનું રિમૂવ કરી દઈએ અને પીસનો પહેલા લુક જુઓ. પ્રીમિયમ ઇમ્પોર્ટેડ વેરાયટી અને બેક સાઈડથી કોન્સેપ્ટ જુઓ. સુપર કોન્સેપ્ટ રહેવાનો છે. એકદમ ફ્લેક્સિબલ વાળી વેરાયટી લેવાની છે ને પૂરી ફ્રી સાઈઝ અને પ્રીમિયમ સિરીઝ અંદર પ્રીમિયમ કોન્સેપ્ટ અને એ પણ દીદી ફિક્સ પેડ વાળી સ્લીવ અને ફૂલ ટ્રેન્ડિંગ વેરાયટી તમે કહી શકો એ વેરાયટી છે. સુપર હિટ વેરાયટી અત્યારે માર્કેટમાં છે ને એ આ વેરાયટી. અત્યારે આમાં તમને આપણે પાસે હૂક વાળી વેરાયટી જોઈએ ને તો પણ અવેલેબલ છે પૂરા લોડેડ સ્ટોક સાથે. અને આમાં સાઇઝ આવશો એમ, એલ, એક્સેલ અને ડબલ એક્સેલ એવો સાઇઝનો કોન્સેપ્ટ રહેવાનો છે. તો જે પણ કલર કોન્સેપ્ટ ગમે દીધી એનો પ્રોપરલી સ્ક્રીનશોટ પાડજો અને અમારા વોટ્સઅપની અંદર મોકલજો. તમારો રનિંગ રૂટીન ફેવરિટ કલર બ્લેક કલર અવેલેબલ છે. એમાં ને એમાં તમને આ ટાઈપનો જબરજસ્ત ચીકુ ચોકલેટ કલર અવેલેબલ છે. તો જે પણ કલર ગમે ને બેનોનો સ્ક્રીનશોટ પ્રોપર પાડજો અને વોટ્સએપમાં મોકલજો. ને આવી રોજે બરોજે અપડેટ અમારે ત્યાં રોજ આવે એટલે શું કરવાનું? આઈડી ફોલો કરવાનું. આપણું લાઈવ આવ્યું છે ને તમારી બેનપણી સખીને શેર કરવાનું. અત્યારે શેર નહીં કરો. જો એક આ બીજી વેરાયટી ટ્રેન્ડિંગ વેરાયટી છે અત્યારે. પેલા પાઉચના લુક જો. હેવી પાઉચ પાઉચની અંદર પેકિંગ છે જો. અને બધી સાઈઝ છે આમાં કઈ એલ અને એક્સેલ અને ડબલ એક્સેલ એવી રીતની સાઈઝ રહેશે. પેલા પીસ આપણે એક ઓપન કરી આમ જોજો. અનબોક્સિંગ કરી છે આ પીસનું. જોજો કર બેક સાઈડ પાછળ કર કેમેરો જો લુક જોઈ લો. સુપર હિટ વેરાયટી અને બેક સાઈડથી લુક જુઓ છે ને ટ્રેન્ડિંગ. હું તમને બધી પીસ ખોલીને બતાવું. પછી આમાં જો કેવો કલર છે જો. આમાંથી તમને સૌથી વધારે કયો કલર ગમે છે ને એની કમેન્ટ લગાવો. કયો કલર વધારે સારો છે એ તમારે કહેવાનું છે. એક રહેશે કોફી ચોકલેટ કલર, એક છે ક્રીમ મતલબ કે એકદમ નેચરલ જે ક્રીમ આવે ને એ ક્રીમ ટોન છે. એક એમાં ને એમાં મળી જશે તમને બ્લેક ટોન. પછી આ બી બ્લેક જ છે. બસ આ બી બ્લેક જ છે. 3 જ કલર છે ભાઈ આમાં. યસ શ્યોર. ઓકે દીદી આમાં 3 જ કલર છે તો 3 જ કલર રહેવાના રહેશે. એટલે કમેન્ટની લખી દેજો અને તમને કયો કલર ગમે છે. બીજા નંબરમાં કે જે પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડીને પ્રોપર મોકલજો અને ટિક માર્ક કરજો અને વહેલી તકે ઓનલાઈન ઓર્ડર બુક કરજો. હવે આનો લુક જોવાનો છે. બેક સાઈડથી લુક જુઓ. હૂકનું જોરદાર સેગમેન્ટ પ્લસ ટ્રીપે તમારે નાના મોટી કરવી હોય ને એ પણ થશે. અને અંદરનું પેડ જોઈ લઈ. આવી રીતે જોજો આખું પેકિંગ આવે. ગજબ પેકિંગ કરે મારા બેટા. ઇમ્પોર્ટેડ વાળા તો જો આ કાઢી નાખી. હવે આ રીતનું કાઢી નાખી. જો આ રીતનું તો આખું પેડનું ફોર્મેટ આવે. હવે એને આપણે લઈ લઈએ જો છે ને લુક વાઇઝ જબરજસ્ત. અને આ આનો આખો ફોર્મેટ રહેવાનો છે. આ નીચેનો ભાગ છે ને જો લાઇનિંગ જે દેખાય ને સપોર્ટ વાળી લાઇનિંગો છે. સાઈડથી નીચેથી પણ સપોર્ટ રહે એવી વેરાયટી. અને બેક સાઈડનો લુક જુઓ. અંદરનો જે ભાગ છે ને એમાં 4 ટાઈમ તો ક્લિપ આવશે. તમારે જે રીતે એડજસ્ટ કરવી એ રીતે એડજસ્ટેબલ બી કરી શકો. અને નોર્મલી પુશઅપ ટાઈપની બ્રા બી કહી શકો. પુશઅપ બ્રા બી છે અને જબરજસ્ત લુક સાથે છે જો. છે ને ટ્રેન્ડિંગ વેરાયટી. તો જે પણ કલર ગમે આના 3 કલર છે જો આવી જજો ભાઈ આ સાઈડ. અને મેં 2 ક્લિપ નીચે બી મૂકીશ. તો બીજી વેરાયટી આપ પાછું સ્લીપના કોન્સેપ્ટ જે કેરી કરતા હોય ને કેમેરો બરાબર રાખતો અહીંયા. સ્લીપના કોન્સેપ્ટ જે કેરી કરતા હોય ને એના માટે પહેલા તો પાઉચના પેકિંગ જોઈ લો. આ રીતના પાઉચના પેકિંગ આવશે અને અજબ ગજબ વેરાયટી આવી અમારે ત્યાં રોજે બરોજે ખુલતી હોય. એટલે હવે તમારે શું કરવાનું? શોપની મુલાકાત લેવાની. હવે સ્ક્રીનશોટ બહુ દૂર રાખ. હવે શોપની વિઝિટ લઈ જાઓ. મજા આવશે. બહુ દૂર રહેતા હોય ને તો પછી સ્ક્રીનશોટ જ રેડી છે. અને અહીંયા રહેતા હોય સુરતના તો પછી આવી જાય. આ એના કલર રહેવાના છે. હવે આપણે પીસ ખોલવાના છે. અનબોક્સિંગ કરીએ આ પીસનું. હવે આમાં તમે કહેજો કયો કલર સારો લાગ્યો ને કયો તમને ફેવરિટ છે. જરાક
ટિક માર્ક કરતા જજો ને જરાક કમેન્ટ લગાવતા જજો. હવે પહેલા તો લુક જોઈ લો, બેક સાઈડ નો લુક જો જબરજસ્ત લુક. અને આ એની સ્લીપનું ફોર્મેટ રહેવાનું છે. અને એ પણ તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ વાળી વેરાયટી. મતલબ કે તમારે આને અહીંયાથી આખી બેલ્ટ ને તમારે રિમૂવ કરી વાઈફાઈ ની કનેક્ટિવિટીમાં કેમ આમ છે હે હા લઈ લે બધું. તું મને ત્યાં જમાવવાનું રાખતો પછી હાલ આ સાઈડ વાઈફાઈ વાળા ને નથી લાગતું કે આ લાઈવ રહી જો વેરાયટી છે ને સારી કુલ વેરાયટી જો. અને આ સ્લીપની સ્લીપે તમે કહી શકો. અને તમારે ઇનરના ફોર્મેટની અંદર તમારે કેરી કરવી હોય તો પણ ચાલે એવી વેરાયટી છે. ઇનરનો ફોર્મ અને ઇનરનો જે લુક હોય ને એ ટાઈપનો લુક રહેશે. અને આખી તમારે ટ્રાન્સપરન્ટ બેલ્ટ વાળે મતલબ કે આ બેલ્ટ જોઈ તો રહે અને ન જોઈ તો તમે આને રિમૂવ પણ કરી શકો એવી વેરાયટી. અને ફૂલ ટ્રેન્ડિંગ વેરાયટી છે જોઈ લો. પહેલા તેના કલર કોન્સેપ્ટ તમને બધા જ ઓપન કરીને બતાવી દઉં તો જેથી કરીને તમને સમજવામાં પણ વધારે આસાની રહે. જોઈ લો એક બીજો એમાં રહેવાનો છે બ્લેક કલર. કયો સારો કલર છે જરા કમેન્ટ લગાવી દેજો એટલે અમને ખબર પડે હિટ વેરાયટી કઈ થાય છે. જો આ એમાં રહેવાનો છે બ્લેક કલર કે જે સદાબહાર રનિંગ રૂટિન કલર રહેવાનો છે એ કલર છે ને વેરાયટી બાકી અફલાતુન બધી. હવે હું તમને આખો પીસ ઓપન કરી અને રિમૂવ કરીને તમને સમજાવી દઉં. પીસની અંદરથી તો પહેલા અનબોક્સિંગ કરીને તો પહેલા કંઈક આવું નીકળે. આપણે આના સાઈડવેઝ કરી દઈએ. હવે નીચેનો જે ભાગ જો ને આમ જો સિલાઈ જો એકદમ પ્રોપર ઝીણી સિલાઈ એટલે કે તમારે ફાટવા તૂટવાની કે સિલાઈના પ્રોબ્લેમ હોય ને પહેલા તો એકદમ પ્રોપર સોલ કે સિલાઈના કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય. પ્લસ નીચેનો બેલ્ટ છે ને આખો બ્રોડ વાળો બેલ્ટ રહેવાનો છે અને બેલ્ટ એ જબરજસ્ત. અને આ સ્ટ્રીપ તમારે એડજસ્ટ કરવી ને એમ થાય આ નીકળી જાય આખી. તમારે આની જગ્યાએ કોઈ પણ બેલ્ટ નાખી શકો. પ્લસ આને ટ્રાન્સપરન્ટ બ્રા પણ તમે કહી શકો. અને અહીંયાથી પણ તમારે એડજસ્ટ કરવી હોય એ પણ થાય નાના મોટી. ઠીક છે. અને જો ટીનેજર ગર્લ હોય ને એના માટે તો જોરદાર વેરાયટી કહી શકો તમે. અને આ ટાઈપનો લુક રહેવાનો છે બેક સાઈડથી. અને અંદરના ભાગનો લુક જુઓ તમારા આની અંદર પેડ રહેવાના છે એ પણ એકદમ સોફ્ટ વાળા પેડ. અને એ તમારે જોઈ તો રહે અને તમારે ન જોઈ તો તમે રિમૂવ પણ કરી શકો. સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વેરાયટી ને ઓરિજિનલ ઇમ્પોર્ટેડ પીસ આવી ગયા છે. અને આ 4 જેવા કલર રેન્જ રહેવાના છે. સાઇઝ અમારે રહેશે એલ અને એક્સેલ એ બે સાઇઝના કોન્સેપ્ટ રહેશે. મારા હાથમાં જે પીસ છે ને એ એલ સાઇઝનો પીસ છે અને જબરજસ્ત વેરાયટી છે. તો અત્યારે સ્ક્રીનશોટ પાડજો અને તમારો ઓર્ડર બુક કરાવજો. બીજી વેરાયટી તરફ આપણે જઈએ કઈ ટાઈપની વેરાયટી રહેવાની છે. જો એક આ પાઉચ વાળી પીસ રહેવાની છે. બીજી લઈ લે એક આ પાઉચ વાળી પીસ રહેવાની છે. એની અંદર તમને આઈસ્ક્રીમ કલરના ચાર્ટની અંદર પેન્ટી રહેવાની છે. જો આ રીતના 4 કલરનો કોન્સેપ્ટ ફિક્સ રહેશે દીદી. અને આ ટાઈપની પેન્ટીનો જબરજસ્ત લુક જુઓ. પેલા લુક જોતા હતા આપણે બધી પીસ ખોલી નાખી. જો લુક રહેવાનો નહીં જોતા જાઓ આવી રીતે જો એકદમ આઈસ્ક્રીમ કલર ટોટલી નેચરલ કલર ટાઈપના આઈસ્ક્રીમ કલરનો ચાર્ટ. અને આ રીતના 4 કલર ફિક્સ રહેશે. તો જે પણ કલર ગમે આમાં તો કઈ સિલેક્શન આવવાનું તો છે નહીં કે આ કલર ગમે તો આ તમને મળશે. આમાં સારા જ આવશે એક હારે. એટલે એક સાથે 4 પીસ તમારે બાય કરવાના રહેશે. જો લુક વાઇઝ જો છે ને જબર વેરાયટી. પછી કે એમાં બીજી એક વેરાયટી ભાઈ તું હંકે લઉં કામ ફોટો નીકળતો ક્યાં છે શું થયું કેમ કોનો છે ભાઈ ફોટો તો પાડા તારે યાર ફોટા પાડવા તૈયાર કર્યું. હા કરી લીધી હોતો ફોટો પાડે ઓલે હંકેલ લીધી પાછી કાઢ ફોટો પાડવા દે કાઢ. હવે બીજી વેરાયટી જો કોટન વાળી વેરાયટીમાં આખી પેક નેક વાળી વેરાયટી અને સુપર ટ્રેન્ડિંગ વેરાયટી રહેવાની છે. એના કલર કોન્સેપ્ટ છે બધા કલર 1 બાય 1 તમને ઓપન કરીને બતાવી દો. કલર બધા હિટ એન્ડ હોટ છે. જો આખી પેક ને કપડામાં બ્રા રહેવાની છે. મતલબ કે કપડા વાળી મતલબ કે આખું જે છે ને ઇમ્પોર્ટેડ ની કાપડની અંદર વેરાયટી આવશે. આખી પ્રોપર ફિટિંગ ફિનિશિંગ વાળી અને આખા ભાગ કેરી કરે ને તમારે ફૂલ્લી કવર નેક વાળી વેરાયટી. એના બધા કલર કોન્સેપ્ટ છે. પછી એમાં એક રહેશે તમને આ ટાઈપનો કલર. એક રહેશે મરૂન કલર જોઈ લો. અને લુક એટ વાઇટ બધી જબરજસ્ત વેરાયટી રહેવાની છે દીદી. અને હજુ એક કલર રહે છે એમાં પ્રોફેશનલ ગ્રે કલર. વી કાકા એનો વાંધો નહીં પછી વાત. જો એક આ વેરાયટી રહેશે. બધી અફલાતુન વેરાયટીઓ રહેવાની છે. અને હૂકની બેનો વાત કરી દઉં ને તો જો આ ટાઈપના હૂકના જોરદાર સેગમેન્ટ રહેશે ને આ ટાઈપના 4 કલર રહેવાના છે. તો સ્ક્રીનશોટ બરાબર લેજો. અને શોપ ઉપર રૂબરૂ વિઝિટ લેવા આવો ને દોસ્તો
તો સ્ક્રીનશોટ બતાવશો એટલે તરત જ તમને એની એ વેરાયટી કાઢીને અમે તમારા સ્ટાફના લોકો તમને આપી દેશે. એટલે સ્ક્રીનશોટ બરાબર બધા વ્યવસ્થિત તમે લઈને આવજો, એટલે જેથી કરીને તમારે વારામાં રહેવાની જરૂર ન પડે. તમારે જે વસ્તુ જોઈએ છે ને એ ફટાફટ તમને મળી જાય ઇમિડિયેટલી. તો બીજી વેરાયટીની તમને વાત કરતો હું તો જોતા જઈએ અહીંયા. આ બતાવી બાકી છે ને, આ બાકી છે. હું આવી ગઈ લગભગ સાચી વાત છે તારી. આવી ગઈ છે આ વેરાયટી. પણ જોઈ લો તો લુક બધા કલર સારા છે. જો આઈસ્ક્રીમ કલરના ચાર્ટની અંદર મસ્ત વેરાયટી આવી ગઈ છે ને વેરિએશન બહુ સારું છે. કલેક્શન કેવું લાગ્યું આપણું એ તમે કહેતા રહેજો કમેન્ટમાં. સારું લાગે છે ને કલેક્શન? હવે બીજી એક વેરાયટી તમને બતાવું. જો પેલા તો કલર કોન્સેપ્ટ જોઈ લો. બધા મસ્ત કલર છે, હીટ એન્ડ હોટ કલર રહેવાના છે. બધા જ એના કલર કોન્સેપ્ટ છે, જોતા જાઓ. છે ને બધા ટ્રેન્ડિંગ કલર. આ ટાઈપના કલર કોન્સેપ્ટ રહેવાના છે. અને હવે તમને પીસ ઓપન કરીને બતાવી દઉં. બસ કોઈ બાકી નથી રહી ગયો ને, બધા કલર આવી ગયા છે. પીસ જોવો હવે, લુક વાઇઝ જોતા જજો. અને આ રીતના આખા પાઉચમાં પેકિંગ આવે અને વેરાયટી બધી અફલાતુન અને આ ફિક્સ ફોર્મેટમાં ફિક્સ પેડેડ વાળી વેરાયટી રહેવાની છે. બધી જબરજસ્ત વેરાયટી છે. આપણે બધા પીસ ઓપન કરીને તમને વન બાય વન બધી બતાવવાનો છું. એમાં એમાં એક રહેશે સ્કાય ગ્રે કલર. સ્કાય ગ્રે, હા સ્કાય ગ્રે કલર રહેશે. પછી એક કલર રહેવાનો છે એમાં બ્લેક કલરનો ટોન આપણા પાસે અવેલેબલ છે. જોઈ લો, લુક જુઓ. નીચેથી ને નીચે આ બધી રહે ને સપોર્ટ આપેલા છે. નીચેથી પ્રોપરલી સપોર્ટ રહે ને ફિટિંગ ફિનિશિંગમાં રહે ને એવી વેરાયટીઓ. અને અફલાતુન બધી વેરાયટી છે ને આમાં પાછળ હુક પણ આવશે. બેનિફિટ એટલી એ છે તમારે કે હુકનું સેગમેન્ટ એ બહુ સારું છે ને કપનું પેડ છે ને એકદમ નરમ અને સોફ્ટ રહેવાનું છે. તો ઓર્ડર કરવાવાળા ફટાફટ ઓર્ડર કરી દેજો વહેલા તે પહેલાના ધોરણે. આની અંદર તો લિમિટેડ સ્ટોક જ છે, એટલે ઓર્ડર ફટાફટ કરજો. કેમ કે 1 થી 2 દિવસ સન્ડે જે લોકો આવે એ સ્ક્રીનશોટ બરાબર પ્રોપર પાડજો. એમાં રહેશે ક્રીમ ટોન. જોઈ લો, એ ક્રીમ ટોન એ જબરજસ્ત વેરાયટી સાથે રહેવાનો છે. પછી એક રહેશે એમાં બાદલ વોશ કલર. બાદલ કલર એ તમને બતાવી દઉં કે ટાઈપનો રહેશે. બધા અફલાતુન કલર છે. આ બાદલ કલર રહ્યો છે. પછી હજી એક રહેશે ગાજરીયો પિંક. સુપર અને ટ્રેન્ડિંગ વેરાયટી છે બધી દીદી. વેરાયટીમાં કાંઈ નહીં ઘટે. ખાલી શોપિંગ કરવા તમે આવો, પધારો અને રૂબરૂ આવીને વિઝિટ લઈ જાઓ. અફલાતુન બધા કલર કોન્સેપ્ટ રહેવાના છે. સુપર વેરાયટી રહેશે. અને હુકનું સેગમેન્ટ જો દીદી, હુક જો પ્રોપર ફિનિશિંગ વાળા હુક રહેશે. અને કલર એ બધા હીટ અને હોટ કલરમાં છે. આ હુક જો એને બધાના જબરજસ્ત છે ને એક નંબર વેરાયટીઓ આવી ગઈ છે. જોતા જાઓ. જે પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પ્રોપર લઈ લેજો. બીજી વેરાયટી લઈ લેવાશું. ભાઈ શ્વેત અહીંયા આવી જાય છે બધા. લે ભાઈ પકડ. પછી બીજી વેરાયટી તમને બતાવી દઉં ટ્રેન્ડિંગ. આ બતાવી કે ભાઈ વાસુ? આ આવી ગઈ. આવી ગઈ ને સાઈડ વેસ કરીને વાસુ શું કરશો? ભૂત ક્યાં કેમ મારશો? ભૂત ક્યાં છે? જોવો તો ભૂખ લાગી. ભૂખ તો મને લાગી, પણ શું કરવું, લાગે તો ખાવું જોઈએ. કે ભૂખ લાગી ગઈ. ઘણી એક આવ્યા અમારે ઇલેક્ટ્રિશિયન. આ મેડમનું અમારે ઇલેક્ટ્રિશિયનનું કામ આ ભાઈ રાખેલું હતું. આ ઇલેક્ટ્રિશિયન આ જે બધા જલે છે ને બલ્બ, એકચ્યુઅલી આ બધા ઝુમરો બુમરો આ ભાઈની દયાથી જલે છે ને. હાય હેલો કરો, હાય કરો, હા હાય કરો, હા એમ. હવે આ વેરાયટી જોઈ લો. હાય હેલો તો છા કરશે. જમીને આવ્યા છો ને? તમારે સુખ છે, બીજું કાંઈ નહીં. તારે સુખી માણસ છે. નાસ્તો નથી કરવો, ખાવું છે. ભૂખ લાગી છે એમ વાત છે. નાસ્તા નો કરવો. દીદી વેરાયટી જોજો અમારું છાક હશે છે ને. બધી હીટ એન્ડ હોટ વેરાયટી આવી છે ને. આવી તો રોજે કલેક્શન ખુલ છે. આજે જે જોવો એ 2 દી પછી ભૂલી જવાની કે વેરાયટી હતી નહોતી. એમ પછી નવી જ આવી ગઈ છે. આપણે પાસે રોજે આવશું તો નવું મળશે. 1 નું 2 વાર નહીં આવે. એટલે સુપર કલેક્શન છે આપણું. જોતા જજો. બધા પીસ તમને ઓપન કરીને વ્યવસ્થિત રીતે બતાવીને સમજાવવાના અને પછી તમને આપવાની કે કેવી વેરાયટી છે.
નીચેનો લુક જો એકદમ આખી બ્રેશિયરનો લુક જ આખો અલગ છે. નીચેનો કોન્સેપ્ટ છે ને આખી અલગ બતાવે. અને બ્લેક ની અંદર તો સિમિલર સેમ થઈ જાય એટલે એક હરખી લાગે, પણ છે આ પણ એ જ રીતની અને ટ્રેન્ડિંગ વેરાયટી છે અત્યારની. આખી પેક નેક વાળી અને અંદરનો ભાગ જો પેડ તમારે જોઈ તો રહે અને ન જોઈ તો તમે રિમૂવ કરી શકો. આ ડી કટોરી વાળી બ્રા છે. હેવી બ્રેસ્ટના ભાગ હોય ને તો આરામથી કવર કરે ને એવો જબરજસ્ત લુક સાથે ને લુક ની અંદર તો કઈ ઘટશે જ નહીં અને હુકમાં કઈ ઘટશે નહીં અને ફિટિંગ ફિનિશિંગ ને નીચેના ભાગથી ને ક્યાંય નહીં ઘટે. એટલે એવી વેરાયટી રહી છે. જો લુક જો બ્લેક કલર અને અંદરથી જો આખી છે ને આખી સેપરેટ છે. આખો ભાગ બ્રોડ છે. અહીંયાથી જો આખો લુક છે ને આખો બ્રોડ છે અને પેડ છે ને નીચેથી સપોર્ટ વાળી વેરાયટી. આ પેડ છે ને અહીંથી સપોર્ટ વાળા છે એટલે હીટ એન્ડ હોટ વેરાયટી તમે કહી શકો. તો સ્ક્રીનશોટ લઈ લેજો. જો આખો તમને વ્યવસ્થિત 3 કલર રહેવાના છે. એક રહેશે ક્રીમ ટોન, એક રહેશે કબૂતર ગ્રે કલર અને એક રહેશે આવો હોટ એન્ડ હીટ રેગ્યુલર વેરિયર કરી શકો ને એવો બ્લેક કલર. પછી વાસુ આ બાંધો ને ભાઈ, એકાદો તો બાંધો. આવી ગઈ ને હવે આવી ગઈ. બાકી છે કઈ હે એ કઈ ને બાજુમાં રહે એટલે નેટ આવી રહી. જો હવે કલર જો ફ્રી બ્રા આવી ગઈ છે. આનું નામ છે ફ્રી બ્રા. પેલાના કલર જોઈ લો પછી આપણે આગળ ડિસિઝન લેવાનું છે ઓર્ડરનો. ઓર્ડર બુક કરવાના છો તમારે આ વખતે. કોણ ઓર્ડર બુક કરાવવાનું છે જરા કમેન્ટ લગાવી દેજો. ઓનલાઈન વાળાને ઘરે પાર્સલ બરાબર આવે છે કે નહીં કહેતા રહેજો. અને કુરિયર વાળાને વ્યવસ્થિત તમે શીખવાડી દઈ પાર્સલ ઘરે કેમ નથી જતા એમ. કુરિયર વાળા બિચારા અમારા ભોળા ખાવ ખોજા છે એટલે પાર્સલ બિચારા ઘા પુગાડી દે. જો આવા એના કલર કોન્સેપ્ટ છે. જે પણ કલર ગમે એના સ્ક્રીનશોટ પાડજો. એમાં એક ના કે 2 વાર છે પણ પાડી લેજો સ્ક્રીનશોટ. હો જો પછી એક પીસ આપણે ઓપન કરવાનું છે પિસ્તા કલરનો. જો પેલા તો લુક જોઈ લો. એકદમ આખી પેડેડ વેરાયટી રહેશે અને આખી પેડમાં રહેશે. પૂરેપૂરી પેડ નેક અને પેક વાળી વેરાયટી અને થીક પેડ વાળી વેરાયટી. હમણાં તમે જે જોઈતી ને એ નથી, પછી એ કરતા અલગ વેરાયટી છે. એ ફરી વખત લાઈવમાં જો જોડાણા હોય ને એક ધારા જોડાયેલા હોય તો આગળ લાઈવને પોસ્ટ કરીને તો આગળ બેક સાઈડ જઈને તમે જોઈ લેજો. આ અલગ વેરાયટી છે અને લુક વાઇઝ અલગ છે. અને આ જે અન્નના પેડ જે છે ને એ પણ એકદમ સોફ્ટ અને નરમ પેડની અંદર રહેવાની છે વેરાયટી. અને આખું ફોર્મેટ આખું ફિક્સ છે. પેલું તો અહીંયાથી છૂટું હતું એ ફોર્મેટ બી અલગ હતું ને આખું પેક નેક વાળું અને ફેન્સી વેરાયટી. બેક સાઈડનો લુક જુઓ. આ લુક અહીંયાથી આમ ક્રોસ છે, અહીંયાથી બી આમ ક્રોસ છે, અહીંયાથી બી ક્રોસ છે, અહીંયાથી બી ક્રોસ છે, અહીંયાથી ડાયરેક્ટ છે. એટલે જેથી કરીને તમને બેક સાઈડનું જે ફિટિંગ આવે ને એ પ્રોપર આવે. જો એકદમ સ્ટ્રેચેબલ અને કુલ વેરાયટી રહેવાની છે અને વિથ એડજસ્ટેબલ બેલ્ટ સાથે. નાના મોટી કરવી હોય ને તો પણ દીદી થાય ને એવી વેરાયટી. હવેના કલર કોન્સેપ્ટ દીદી તમને બતાવી દો. એક ઓપન કરીને બતાવી દો. જો પીસનો લુક જોતા જજો. એક એમાં રહેશે બેબી પિંક કલર છે ને. પિંક કલર એ અદ્ભુત વેરાયટી સાથે. અને હજુ એક એમાં રહેવાનો છે રનિંગ રૂટીન બ્લેક કલર. જોઈ લો હરકી કરતો જા ભાઈ સાથે સાથે તું બરાબર પાથરતો જજો. બ્લેક કલર રહેશે. પછી એમાં રહેવાનો છે ગોલ્ડન ક્રીમ કલર. કેવો ગોલ્ડન ક્રીમ કલર. અહીંયા જોજે નજર કરાવતો જજે સાથે સાથે. પછી એમાં રહેવાનો છે બટર ક્રીમ કલર. જો આ બટર ક્રીમ કલર છે. બે કલર અલગ છે. તો આ મૂકું છું. આ જો આ કેમેરા હું જ્યાં કહું ત્યાં રાખજે પાછું. આરે જો હા ઈ ઓલા ને જોવે. અહીંયા મારી આમું ધ્યાન રાખીને ભાઈ. એમ એક આ કલર રહેવાનો છે. જો ખાદી કપડા ટાઈપ નો કલર આવે પણ છે મસ્ત વેરાયટી કલર છે. અત્યારે રનિંગ અને ટ્રેન્ડિંગ કલર. હવે આમાંથી કોઈ કલર બાકી નથી રહી જતો ને જોઈ લો. બધા કલર આવી ગયા ને. હા બધા હીટ એન્ડ હોટ કલર રહેવાના છે. તો સ્ક્રીનશોટ બરાબર પાડજો. અફલાતુન વેરાયટીઓ બધી આવી રોજે બરોજે અવનવી આવશે. આવી રીતે આમ કરાય. જો આમ કરીને આમ જવાય. આમ પ્રોપર લેવાય. એક આ વેરાયટી છે. જો બેન ફિક્સ પેડમાં અને સોફ્ટ પેડ ની અંદર જબર વેરાયટી છે. જોતા જાઓ એકદમ નેચરલ વેરાયટી. એકદમ ફિક્સ ફોર્મેટ વાળી વેરાયટી. એટલે થિકનેક વાળા પેડ રહેવાના છે દીદી અને સપોર્ટ વાળી વેરાયટી રહેવાની છે. નીચેથી સાઈડ થી ને બહારના ભાગથી.
અને સાઇઝ દીધી રહેશે એમ, એલ અને એક્સેલ એવી 3 સાઇઝનો કોન્સેપ્ટ રહેશે. આ બધાના કલર રેન્જ રહેશે. આની તો અમે રીલ્સની અપડેટ આપેલી છે ને આના સારો રિસ્પોન્સ છે અને ઘણા કસ્ટમર આ બુક બી કરાવી છે. અને ખાસ કરીને રાજકોટવાળા મિત્રોએ બહુ ઘણી બધી બુક કરાવેલી છે. રાજકોટની અંદર અમારી આ વેરાયટી ફૂલ ટ્રેન્ડિંગ અને હિટ વેરાયટી ગઈ છે. એટલે એવું લાગે ક્યારેક તો રાજકોટમાં એક દુકાન નાખી દીધી એમ લાગે. રાજકોટવાળાનો રિસ્પોન્સ અને આમ સારું છે એમ તમારું આમ ક્રાઉડ તમારું રાજકોટ તેમ સારું સપોર્ટ અમને કરે છે. અને સારું લાગ્યું ક્યારેક આવજો સુરત અમારે દુકાને પધારજો. રાજકોટવાળા જયારે આવો ને ત્યારે રાજકોટવાળા હોય મોજીલા પાછા એમાં કાંઈ ઘટે બધા નહીં. છે ને મસ્ત વેરાયટી. રાજકોટથી કોણ લાઈવ હોય છે જરા કમેન્ટ લગાવજો હારે એટલે ખબર પડે રાજકોટવાળા કોણ છો. છે ને વેરાયટી જો એક નંબર વેરાયટી રહેવાની છે ને પલ્સા ફોર્મની અંદર એકદમ પતલું પેડ રહેવાનું છે. એકદમ સોફ્ટ અને નરમ પેડ વાળું કહો ને એ વેરાયટી. એકદમ લાઇટ વેટ પેડ વાળા જે કહે ને એકદમ લાઇટ વેટ પેડમાં શું છે તો લાઇટ વેટ વાળી પેડ વાળી બ્રા આ જબરજસ્ત આંખ બંધ કરીને ઓર્ડર કરાય ને એવી વેરાયટી છે. સુપર હિટ વેરાયટી છે. પછી એક બીજી એક નવી બ્રેશર આવી છે જે પણ તમને બતાવી દઉં. જો અહીંયા ચાલી જઈએ. આ કાં બતાવી બ્રધર બતાવી આવી છે ને તો હજી એક આમાં એક નવી છે. ગમો બધી અહીંયા સરખી જ લાગે હો મને એટલે બતાવી દો તમને બીજી વેરાયટી. આની અંદર તો છે ને દીદી જો વિઘ્નહર્તા શ્રી ગણેશાય નમઃ એકદંતાય નમો નમઃ. બોલા બધા બી દાંત કાઢે ગાંડો થઈ ગયો લાગે કે આમ જો અહીંયા બેહીને બતાવી મેડમ લખેલું આવે જો છે ને ટોપી બોપી વગાડેલી છે ને અહીંયા બતાવી સારું લાગે ને સારું આવે ને સારું આવે ને તો વાંધો નહીં. હવે જુઓ પેલા તો કલર જુઓ કઈ ના ખાઈ આવ્યો આપણે ભૂખ લાગી ભૂખ ખાલી કરો ભૂખા નથી એમ તો નાસ્તો કરીને બેઠા છે 7 વાગ્યાના. હા હાસીન કરી આવ્યા આમ જાય બે ઓલા ત્રણે ભેગા મળે ઓલો ખાવા જાય નાસ્તો કરવા જાય. કલર કોન્સેપ્ટ જોવો દીદી અને વેરાયટી જોવો. અને આમાં સાઈઝ રહેવાની છે એસ, એમ, એલ અને એક્સેલ. એસ, એમ, એલ અને એક્સેલ એવી રીતની 4 સાઈઝનો કોન્સેપ્ટ છે. આમાં ડબલ એક્સેલ નથી અવેલેબલ, એક્સેલ સુધી અવેલેબલ છે. મતલબ કે આમાં બેનિફિટ એ છે જે સિંગલ લેડી બોડી હોય ને એ પણ જોરદાર વેરાયટી સાથે ને એ પણ ઓર્ડર કરી શકે ને એવી વેરાયટી ફિક્સ પેડની અંદર ફૂલ વેરાયટી આવી ગઈ જો. ને હિટ વેરાયટી છે આવડી અત્યારે માર્કેટમાં પૂરેપૂરી હિટ એન્ડ હોટ કલેક્શન છે ને આપણું. અત્યારે અમારા લાઈવ ની અંદર ઘણા લોકો આપણું કલેક્શન જોતા જો મસ્ત વેરાયટીનું છે ને. આજુ કહેજો ક્યાંથી જોવો છો. દુકાનદાર હોય એ પણ જોતા જાજો મિત્રો અને ઓર્ડર લખાવી દેજો. રેડી ને દુકાન વાળા જોતા હોય ને લાઈવ ની અંદર તો કલેક્શન આપણું હિટ એન્ડ હોટ છે તો ઓર્ડર નાખી દેજો. આપણે માલ આપી દેજો તમને જેટલા પીસ જોઈએ એટલા. ઠીક છે. વેરાયટી કહેતા રહેજો કેવી છે. અને સાઈઝ બધી જો એસ સાઈઝ થી લઈને એક્સેલ સાઈઝ સુધીની તમામ સાઈઝ. આ દોસ્તોના કલર રેન્જ રહેવાના છે અને કલર એ બધા અફલાતૂન કલર છે. અને એક પીસનો પેલા તો લુક જોઈ લઈએ કેવો લુક રહેવાનો જો. આ રીતનું પેકિંગ આવે એમાંથી એક આવું નીકળે અને લુક જોઈ લો. લુક એટ વાઇટ કેવી છે. અંદરનું પેડ આખું ફિક્સ ફોર્મેટમાં વોશિંગ મશીનમાં નાખો ને તોય કાંઈ ટેન્શન નહીં. અને ડબલ દોરી ઘણા કહે ને કે દોરી લૂઝ પડી જાય તો એકની જગ્યાએ ડબલ દોરી આવી ગઈ છે જેથી કરીને લૂઝ પડવાના પ્રોબ્લેમ સોલ્વ. અને આ ડબલ દોરી પણ એક સાથે એડજસ્ટેબલ થાય. 2 દોરી છે ને એ પણ એક સાથે એડજસ્ટેબલ કરવી હોય ને એમ થાય. નાના મોટી કરવી હોય ને તો તમારે થવાની છે. અને બીજા નંબરમાં દીદી ઉપરના ભાગથી થોડું એવું નોર્મલી નેટ રહેશે જેથી કરીને લુક છે ને આખો ફેન્સી ઉપર લઈ જાય એવી વેરાયટી. અને ફેન્સીની સાથે ડબલ નેક છે જો. ડબલ કપડાની અંદર અલગ વેરાયટી અલગ ટોનની છે અને યુનિક વેરાયટી કહી શકો. અને હુક જો એક નંબર સુપર ઇન હિટ હોટ વેરાયટી કહી શકો. આંખ બંધ કરીને ઓર્ડર કરાવી વેરાયટી એસ સાઈઝ થી લઈને એક્સેલ સુધીની સાઈઝ મળશે. આ બધા જેના કલર કોન્સેપ્ટ છે જો સુપર વેરાયટી છે. આવી જાઓ આ સાઈડ પૂરી ના કે બાકી એકાદી બે છે ખરી પણ થોડીક બીજી બતાવી દો. જો અમારા મેડમ કંપનીની બ્રાન્ડની અંદર છે ને એક બ્રેશિયર છે યુનિક અને કોટન વાળી વેરાયટી જે અત્યારે અમારી ફૂલ્લી ટ્રેન્ડિંગ વેરાયટી છે હાલ.
હવે એના વિશે હું તમને થોડુંક સમજાવી દઉં, પણ જે લાઈવ ની અંદર જોડાયેલા છો ને એ જોડાયેલા જ રહેજો. હવે તમે વિડીયો સ્કીપ કરવા જેવો નથી. હવે જ કંઈક સારી વેરાયટી બતાવું છું, અને હોટ વેરાયટી, કોટન વાળા માટે હોટ વેરાયટી. પહેલા તો આખી બ્રા જોવો, લુક જોવો, અને લુક એટ વાઇટ જોઈ લો તો એની અંદર 3 કોન્સેપ્ટ છે. પહેલો કોન્સેપ્ટ એવો રહેવાનો છે આખી પેક નેક, મતલબ કે આખો ભાગ તમારો પેક કરી દઈને પેક નેક વાળી વેરાયટી રહેશે. અને બીજા નંબરમાં હું તમને એમાં કલર પહેલા છે ને એ તમને વ્યવસ્થિત બધા ખોલી દઉં એટલે તમને થોડો એવો આઈડિયા આવે. જો કલર કોન્સેપ્ટ જોતા જો, અને પહેલા તો સ્ક્રીનશોટ વગેરે પાડવાની હોય ને તો તમને બરાબર કલર ને કોન્સેપ્ટ ની અંદર બતાવી દે. જેમાં કલર છે હું તમને બતાવું છું. પહેલા લુક જોઈ લો ભાઈ, આમાં કલર કાઢતો ભાઈ, એની દવા આવી છે. જો આખો ભાગ પેક નેક કરે એવી વેરાયટી, આ ટાઈપનો કોન્સેપ્ટ રહેશે. આખો ભાગ તો તમારો કવર કરે જ. બીજા નંબરમાં આ બેલ્ટ છે ને, બેલ્ટ કપડાનો અહીંયા સુધી આવશે, જેથી કરીને આ શોર્ટ નેક બેલ્ટ થઈ જાય. એટલે અડધો બેલ્ટ કપડાનો થઈ જાય ને અડધો બેલ્ટ આ શોર્ટ થઈ જાય, જેથી કરીને આ વેરાયટી છે ને તમને લોંગ લાસ્ટિંગ પણ કહી શકો. જેથી કરીને આ બેલ્ટ લૂઝ ન પડે. એટલો તો કપડાનો આવે, એટલો બેલ્ટ રહે, એટલે લૂઝ તો થવાની છે નહીં. એટલે 2-3 વર્ષ બી કેરી કરવી હોય ને તો પણ તમે કેરી કરી શકો. અને અહીંયાથી આખી પેક ને, અને બીજો કોન્સેપ્ટ એનો દીદી એવો, અહીંયાથી લઈને અહીંયા સુધી વચ્ચે ક્યાંય પણ કટોરીમાં ક્યાંય પણ સિલાઈ નહીં આવશે, જેથી કરીને તમે આને ટી શર્ટ બ્રા બી કહી શકો. અને ટી શર્ટમાં બી પહેરો ને તો સામી સિલાઈઓ ન દેખાય ને એવી વેરાયટી રહેવાની છે. અને અંદરનો લુક જુઓ. પેલા તો અંદરના ભાગથી અહીંયા બી સપોર્ટ આપેલો છે, અહીંયા બી સપોર્ટ આપેલો છે. આ જે બે ભાગ છે ને સાઈડ થી સપોર્ટ લઈને એવી વેરાયટી છે. અને નીચેના ભાગથી ને જો આ રહી ને નીચેના ભાગથી ની આ જે વેરાયટી છે ને, નીચેના ભાગથી બી સપોર્ટ રહે એવી વેરાયટી. અને બીજો કોન્સેપ્ટ એવો છે કે લાઇટ વેટ અંદર ફોર્મ એડ કરેલા છે, જેથી કરીને નિપલના ભાગ બી સામા શો ન કરે એવી વેરાયટી. અને આ રબર છે ને પ્રોપર ફિટિંગ ફિનિશિંગમાં બેસી જાય, ઉપસેલું ઊંચું રહેવું એ વેરાયટી આ નહીં થશે. નીચે કમ્પ્લીટ એટેચ થઈ જાય એવી વેરાયટી રહેવાની છે દીદી. અને એના બધા જ કલર આવા રહેવાના છે. જો જે પણ કલર ગમે એનો પ્રોપર સ્ક્રીનશોટ પાડો અને અમારા વોટ્સએપ ની અંદર મોકલી આપો ને તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી શકો છો. અને કોઈ બી અનધર સિટીમાં રહેતા છો ને તો પણ તમને પાર્સલ અને કુરિયર તમારા ઘર સુધી બી પહોંચી જશે. બીજી વેરાયટી ક્યાં ગઈ અહીંયાથી ડાઉન, આખી ફૂલી પેકેટ દે મને. જો બીજી એક વેરાયટી છે. હવે એના કલર કોણ જેની ભંગલ તો વાસુ આ પેલા કલર કોન્સેપ્ટ જોઈ લો દીદી. અને પેલા તો દીદી એના કલર કોન્સેપ્ટ તો હવે તમે જોઈ લીધા છે, તો હું તમને આખી વેરાયટી ખોલીને બતાવી દઉં કેવી વેરાયટી રહેવાની છે. જેને હેવી બ્રેસ્ટના ભાગ હોય ને એના માટે તો અફલાતુન વેરાયટી છે. અને યુનિક વેરાયટી પણ દીદી કહી શકો. આની સાઈઝ રહેવાની છે ખાલી 34 નંબરની સાઈઝનો પીસ. મારા હાથમાં છે એમ લાગે 36-38 નંબરનો પીસ હોય ને એવો. પણ આ પીસનો ભાગનો કોન્સેપ્ટ એવો છે, જે લોકોને 1 નંબર મોટી લઈને તો શું નીચેથી ખુલ્લી પડે અને કટોરીના ભાગેથી થાય નહીં, તો એ જે પ્રોબ્લેમ થાય ને તો એના માટે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આ ભાગ તો એનો એ જ રહેશે. કટોરીનો ભાગ અમે પ્લસ કરી દીધો છે, જેથી કરીને જે ભાગથી જે ખુલ્લી રહેતી ને એ પ્રોબ્લેમ સોલ્વ. એટલે એને 1 નંબર પ્લસ લેવાની જરૂર નહીં પડે. આની આ જ બેસ્ટની અંદર નીચેથી ફિટિંગ બરાબર આવશે ને કટોરીના ભાગથી પણ ઓકે થઈ જશે. ઘણા લોકો શું કરે, કટોરીનો ભાગ મોટો કરવા માટે 1 નંબર પ્લસ લે. 1 નંબર પ્લસ લઈને તો આખી બ્રાનો કોન્સેપ્ટ નીચેથી લોંગ થઈ જાય, એટલે આખી બ્રેસ્ચર લૂઝ પડે. એ લૂઝ પડે ને તો એના લીધે અનકમ્ફર્ટેબલ ફીલ થાય. તો એવું ન થાય એના માટે વેરાયટી છે આ એક. નીચેના ભાગથી પ્રોપર તમને ફિટિંગ બેસી જશે. અને ડી કટોરી અને ફૂલ્લી કવર વાળી વેરાયટી, ફૂલ્લી નેક કવર એવી વેરાયટી આખી ડી ફોર્મેટ રહેશે. અને ફેન્સી પણ વચ્ચે છે, જો વચ્ચેના ભાગ થકી ફેન્સી બી કહી શકો, ડી કટોરી પણ તમે કહી શકો. અને એડજસ્ટેબલ અહીંયાથી તમારે નાના મોટી કરવી ને એ પણ થશે. અંદરનો જે બેલ્ટ છે ને એ પ્રોપર ફિનિશિંગ વાળો, જેથી કરીને તમને વાગવો ઘસાવો બેસવો એ પ્રોબ્લેમ આમાં નહીં થાય. અને આખી કટોરી નેકની અંદર સિંગલ કપડું છે, સિંગલ લેયર જ છે. સિંગલ લેયર છે તો પણ આ વેરાયટીનો લુક અફલાતુન રહેવાનો છે. અને આ એકદમ હેવી વેઇટ વાળું કપડું છે, જેથી કરીને આ લાઇટ વેઇટ પેપર કપડું છે. આ પેપર વાળી વેરાયટી છે. અંદરનો જે કટોરીનો ભાગ છે ને એની અંદર પેપર વાળું કપડું વાપરેલું છે, જેથી કરીને સ્મૂથનેસ તો રહે અને નિપલના ભાગ પણ સામા શો ન કરે. કોટન વેરાયટી અને અહીંયાથી પણ આખી પેક નેક કરે એવી વેરાયટી, ફૂલ્લી સ્ટ્રેચેબલ વેરાયટી રહેવાની છે. અને એના બધા કલર કોન્સેપ્ટ આ ટાઈપના રહેવાના છે. જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડજો અને અમારા ઓનલાઈન ઓર્ડર કરી લેજો. અને ડિસ્પ્લે પર નંબર આપ્યો છે, અથવા તો તમને આખું લાઈવ પોસ્ટ કરશું તો ડિસ્ક્રિપ્શન ની અંદર નંબર મૂકેલો છે, અથવા તમારા બાયો ની અંદર તમને નંબર જોવા મળી જશે. તો તમારો ઓનલાઈન ઓર્ડર બુક થઈ જશે. સાઈઝ ની બેન વાત કરી દઉં ને તો 32, 36, 36, 38, 40, 42, 44 નંબરનો ફરમો તમને બતાવું એટલે તમને થોડો આઈડિયા આવે.
જેનો વજન 100 કિલો બહાર હોય ને તો આપણા પાસે એના માટે બ્રેશર અવેલેબલ છે ને મળી પણ જશે. જોઈ શકો છો જબરજસ્ત વેરાયટી છે. આમ જુઓ લુક વાઇઝ જુઓ એક નંબર અને યુનિક કોન્સેપ્ટ આવી ગયો છે. તો આંખ બંધ કરીને ઓર્ડર કરે ને એવી વેરાયટી છે. જુઓ જોઈ લો એક નંબર પીસ રહેવાનો છે અને ગજબ વેરાયટી રહેશે અને બધા જ કલર હોટ એન્ડ હીટ વેરાયટી વાળા કલરો રહેવાના છે. તો આંખ બંધ કરીને ઓર્ડર કરાય ને એવી વેરાયટી આવી ગઈ છે. અત્યારે સ્ક્રીનશોટ પાડજો અને ઓનલાઈન ઓર્ડર બુક કરાવજો. આ બધા જ કલર રેન્જ રહેવાના છે અને આની માલની સોલ્ટેજ થઈ ચૂકી હતી. અમારા દુકાને પણ વેઇટિંગ હતું તો હવે માલ ફરી લોડ થઈ ગયો છે. તો આવો અને શોપિંગ કરી જાઓ. દિવાળી માટે લોડેડ સ્ટોક સાથે છે. તો વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન ઓર્ડર બુક કરાવી લેજો. હવે બીજું કઈ લાઈવમાં બતાવવું છે કે રહેવા દેવું છે? બસ તો હવે અમારા કાબજી હવે ભૂખા જશે. આજ માટે લાઈવ એટલું. હવે લાઈવને આપણે વિરામ દઈએ છીએ. હવે આવતીકાલે કંઈક નવી વેરાયટીઓ અને નવી વેરિએશન સાથે મળ્યા તો જોઈ શકો છો. જય માતાજી.